ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને હેન્ડઓવર આપી રહ્યા છે? જો અમેરિકાના બજારો તરફથી આપણને થોડી ઘણી તેજીના સંકેતો મળી રહ્યા છે। જોકે ગઈકાલે અહીંયાથી આપણને શરૂઆત જે થતી જોવા મળી હતી થોડી નબળી હતી અને ગઈકાલે સાંજે આપણને ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેક ફ્યુચર્સમાં પણ એક દબાણ આવતું જોવા મળ્યું હતું। જોકે દિવસના અંતે અહીંયા આપણને ખાસ કરીને ડાઉ જોન્સની અંદર એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું। જોકે નાસ્ડેક અને S&P 500માં કોઈ બહુ મોટી મજબૂતી આવતી જોવા નથી મળી, એક સામાન્ય મજબૂતી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને ટેકનોલોજી શેર્સ ગઈકાલે તેજી સાથે આપણને બંધ થતા દેખાયા, એને કારણે અહીંયાથી નાસ્ડેકની અંદર એક સારો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો અને આલ્ફાબેટનો શેરમાં આપણને સૌથી મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। એક વર્ષની અંદર સૌથી મોટો ઘટાડો આપણને આલ્ફાબેટના શેરની અંદર આવતો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને અહીંયાથી દરેકની નજર ટ્રમ્પ અને ચીન પર બનેલી છે, કારણ કે મેક્સિકો અને કેનેડાના જે ટેરિફ છે એ થોડા ટાળી દીધા બાદ હવે આ બંને દેશો વચ્ચે એકબીજા પર ટેરિફ લગાવવાનું શરૂ થઈ ગયું છે અને આની વચ્ચે ચીને નિવેદન આપ્યું છે કે તેઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં અમેરિકા સાથે આગળની વાતચીત હવે અહીંયાથી આવનારા સમયમાં કરશે। USA પાયાવિહોણા અને ખોટા આરોપો ખાસ કરીને ચીન પર લગાવ્યા છે અને અમેરિકા વગર કારણનો કોઈ પણ અહીંયાથી ટેરિફ લગાવી રહ્યું છે એવું ખાસ કરીને ચીનનું અહીંયાથી કહેવું છે, એટલે એના પર પણ આપણે એક નજર રાખતા રહીશું। આ ઉપરાંત ઘણી બધી કંપનીઓના ત્રિમાસિક પરિણામ આવ્યા, જેમાં જુઓ ફોર્ડની એબિટની અંદર ઘટાડાની એક આશંકા હતી, ગયા વર્ષે લગભગ 32% ઘટીને 16% થવાની એક આશંકા હતી। ખર્ચ વધવાને કારણે, કિંમતોમાં દબાવને કારણે એબિટ સતત અહીંયાથી ઘટી રહ્યો છે। બીજી તરફ કેનેડા, મેક્સિકો પર 25% ટેરિફના કારોબારથી ફોર્ડની કંપની પર એક ખોટી અસર આપણને પડતી દેખાઈ રહી છે। બીજી તરફ ટેરિફ અને કારણે નફામાં પણ એક ઘટાડાની એક મોટી આશંકા છે એવું ફોર્ડનું કહેવું છે અને ટેરિફને કારણે કદાચ એવું પણ થઈ શકે કે લોકોને તેમને નોકરી પરથી કાઢવા પડી શકે છે। ગઈકાલે લગભગ 5%ના ઉપલા સ્તરેથી આપણને ક્વાલકોમની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો। 2025માં સ્માર્ટફોન બજારમાં એક તેજીની આશા જે છે થોડી ઓછી આવતી જોવા મળી રહી છે। બીજી તરફ નબળું ગાઈડન્સને કારણે 7% ARMનો શેર પણ ઘટ્યો છે અને ખાસ કરીને 7.5% જેટલો શેર અહીંયાથી આપણને ઘટતો ગઈકાલે જોવા મળ્યો, એટલે આ બધા પર એક ખાસ કરીને નજર રાખતા રહેવાનો છે। આ ઉપરાંત ડોલરની અંદર દબાણ આપણને ગઈકાલે વધતું જોવા મળ્યું છે। એક સપ્તાહના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ ગઈકાલે પહોંચ્યો છે, એટલે અહીંયાથી થોડી ઘણી રાહતની આશા રૂપિયામાં જન્મે છે, પરંતુ બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો પણ સતત અહીંયાથી ખાસ કરીને નવા ઉચ્ચતમ સ્તર બનાવી રહ્યો છે। બીજી તરફ બોન્ડ યીલ્ડની અંદર પણ આપણને અસર આવતી જોવા મળી। ગઈકાલે ડિસેમ્બર બાદ સૌથી નીચલા સ્તરો પર આપણને 10 વર્ષની બોન્ડ યીલ્ડ આપણને ખાસ કરીને પહોંચતી જોવા મળી છે। ખાસ કરીને જોશો તો જો 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે 4.42 પર આપણને ફરી એક વખત આવતી જોવા મળી છે, જે 4.6 પર પહોંચતી જોવા મળી હતી, એટલે એના પર એક નજર રાખવાની છે। આ ઉપરાંત ઘણી બધી ઇવેન્ટ છે આજના દિવસમાં અને એમાં પણ ખાસ કરીને ઘણી બધી બેન્કો દ્વારા આજના દિવસમાં જે વ્યાજદરના નિર્ણયો છે એ લેવાના છે। તો જુઓ, ખાસ કરીને આજે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા એક વ્યાજદરનો નિર્ણય અહીંયાથી લેવામાં આવવાનો છે, એટલે આ ઇવેન્ટ પર એક નજર રાખીશું। આ ઉપરાંત આજે યુકેમાં લગભગ 5% જેટલા દરો ઘટવાનું અત્યારે તો એક અનુમાન આપણને બનતું દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક ઇકોનોમી આખી અત્યારે વાજદર કાપ તરફ જઈ રહી છે, એટલે આ ઉપરાંત યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડાઓ પણ આવશે, એટલે આના પર પણ આપણે ખાસ કરીને નજર રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે એશિયાના બજારો પર ખાસ નજર રાખવાની છે, કારણ કે જો આજે ત્યાંથી પણ આપણને થોડા ઘણા સંકેતો જે મળી રહ્યા છે એ કોઈ બહુ વધારે પડતા ઉત્સાહજનક નથી। જો નિક્કી એક ફ્લેટ કારોબાર કરી રહ્યું છે, કોરિયાની અંદર લગભગ 0.5% જે તેજી છે, તાઇવાનમાં પણ 0.5%ની તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ખાસ કરીને જુઓ, હજી તો હેંગસેંગ એક ફ્લેટ ટુ નેગેટિવ છે, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈમાં પણ કોઈ બહુ મોટા આજે મૂવની અપેક્ષા નથી। આ બધાની વચ્ચે આજે હવે આપણે ખાસ કરીને જોવાનું છે ગિફ્ટ નિફ્ટી પર શું સંકેતો આવે છે, કારણ કે ગઈકાલે આપણે કેશ લેવલ પર 23,700ની નીચે બંધ થયા હતા, ફ્યુચર્સ 772 પર બંધ થયા, અત્યારે 814ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 40 પોઈન્ટના ઉછાળાના સંકેતો છે, એટલે આજના દિવસે પણ એક્સપાયરીને લઈને કદાચ એક મ્યુટેડ કારોબાર રહી શકે એવી એક અપેક્ષા અત્યારે ચાંદની બનતી દેખાઈ રહી છે। જી।